હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, ઘણા 7-5 દિવસ છે લગ્નમાં નહોતા તે વ્લોગ નહોતો બનાવ્યો. આજે વારી ચાલુ કર્યું છે. અને આપણે જો આ વાડી આવી ગયા છે, લીમડાવાળી વાડીમાં ઉતરતા હતા બહુ, પણ થોડાક થઈ ગયા છે રેડી. જો આ રહ્યા આની કોરના ક્યારા કંઈક અને કંઈક ઉતરે છે હજી, હવે નથી ઉતરતા પણ પહેલાં ઉતરતા. જે આ વચ્ચે કેરામાં થોડાક ઓલા થઈ ગયા, જે છોટા છે એ બહુ જોરદાર છે, નરવા અને હારામાં હારા. આ બધા કેરા રેડી છે. જો ક્યાંક કોક ગામમાં પડે ને ક્યાંક ના પડે ને એવું છે. જો હવે શું જીરું મોટા થઈ ગયા ને એટલે મંડા કેરા ભરાવાના કરે. આપણે પહેલાં પાખાણ લાગતા હોય, હવે મંડા જીરુંની હાઈટ થવા એટલે મંડું ઓલું થવા. હવે અહીંથી આમળા બીજી 5-6 ક્યારા છે ને, જો આ ધોવાણવાળું હોય એટલે એ ધોવાઈ ગયું. વાંચો વચમાં આપણે ખરું કરી જો અહીંયા, આ કંઈક થોડુંક આટલું નબળું થઈ ગયું એવું બધું છે. જો કે કાલે લગ્ન બધા પતાવી લીધા. કાલે આવ્યો તો ચક્કર મારવા, પણ કંઈક ક્લિપ બ્લિપ લીધી નથી. હાંજને આવ્યો તો એટલે અત્યારે પાછો સવારમાં આવ્યા ને, કીધું લાવો જરાક વિડીયો બનાવી લઉં અને બધું થઈ જાય. આવા છે ભાઈ. જો આ વચ્ચે ક્યાંક ખાલા પડી ગયા છે. આવી રીતે જીરું છે. ઉમતા કંઈ રોગ જીવાત નથી, પણ એક રાઉન્ડ દવાનો કાલે અથવા પરમ દિવસે લઈ લઈને અહીંયા નોલીવાડીમાં 2 જગ્યાએ, એટલે બીજું આમાં લાંબો રાઉન્ડની કંઈ જરૂર નથી. એકાદો ફૂગનાશક ને આવી જાય ને. ક્યાંક દેખાય છે મહી, પણ મહીમાં તો એવું છે કે હવે મહી છે ને વહી જાય, કેમ કે અત્યારે 2 દિવસે ફૂલ તપ પડે. ઉનાળો હોય ને પ્યોર ઉનાળો એવું આપણે લાગે અત્યારે, એટલે એવું છે ભાઈ. અને આમ જીરુંની હાઈટ ને જોરદાર છે. આમ જોઈને તો આપણે ફૂટ એકનું છોટું હોય, જીરુંનું ફૂટના છોટા થઈ ગયા આપણે આમ કહેવા જઈએ ને તો. તમને બતાવું ભાઈ, જો આ છે ને બધા ફૂટની હાઈટવાળા છે ને ગુલાબી ફૂલ માંડ્યા આવવા બધામાં નામી જેવા. જો હજી ફૂલ નથી આવ્યા ગુલાબી બહુ, પણ અમુક છોટા ઉમાન માંડ્યા આવવા જો રહ્યા ભાઈ છે ને. આવા કંઈક છે ભાઈ જીરું. જો ક્યાંક જો આવા ગામમાં પડી જાય ચકેડા. અહીંયા જો હાવ ખાલી થઈ ગયું. પછી આ જો આ હાવ ખાલી થઈ ગયું. આ વાડીમાં જે 5 વીઘાના છે ને, 4.5-5 વીઘાના ભાઈ, એમાંથી વીઘો એક નીકળી ગયા હતા સમજી લ્યો ને. એટલે વાહે વૈધા કેટલા તો 3.5-4 વીઘાના જીરું વૈધા. આમાં એક છોટું ને ઉતરે. આ તો છે ને ભાઈ, આ ગામું પડેલ છે ને, અહીંયા આપણે વારે ખરે ફૂંકણી હોય જીરુંની. 4 વર્ષથી ફૂંકણી અહીંયા જ રાખી, એટલે અવારીની અસર દેખાડી. ક્યારે ઘટા જો આમાં વચ્ચે અહીંયા નથી, આ વળી રહી ગયા, ઉમળું નથી. એટલે એવું આવે ને કંઈક છે ને ભાઈ, ફૂંકણી અને થોડીક છેલની નુકસાની આવી. કે જે છેલ આવી હતી પાણી માથેથી, તો પડામાં જે કંઈ પાંહ ને હોય માથેના જે તત્વો એ બધા વયા ગયા. અને જો હજી આ છોટા જાય છે. આમાં જો આ ખરાવાળામાં જો આ છોટું ઉતરી ગયું. ઓલું એ નમે મોરું પડી ગયું, જવાની તૈયારીમાં છે. આ ખરાવાળું એટલે અહીંયા જાય જો વાગ્યું. જો આ બધા છોટા જાય. એટલે આવી રીતે છે ભાઈ, ઘેરે ઘટારે જાય છે જીરું, ને ક્યાંક રીએ છે ને એવું બધું હાલે. જો આમાં આ જીરુંની આમ રોનક ને જો જે છોટા રહી ગયા ને એ જોરદાર છે. સમજ્યા? જો આ ધાણા છે. એ કોક ઓલા જીરું ભરવા આવ્યું હોય ને, ધાણાનો બિયારો. એટલે આની છે ને ભાઈ, આપણે હાઈટ માપવી હોય તો આ રીતે માપી. દાખલા તરીકે આ 6 ઇંચ થયું અહીંથી, બરાબર, અને પાછું આ બીજું 6 ઇંચ. એટલે આ ફૂટ એકના જીરું, ટૂંકમાં ફૂટ એકની હાઈટ થઈ. આથી વધારે હાઈટ નહીં થાય, હવે માલ જ લાગવાનો છે. આવા જો બધા જીરું રહી જાય ને ભાઈ, આવા આમ મજા આવે, કૂણા માખણ જેવા. બાકી હવે તો જો કે બહુ કૂણાય ના રખાય, બહુ કૂણા રાખી તો નુકસાની. પણ હજી વાંધો નથી. આ મેં પાખું થઈ ગયું ઉતરા છે એટલે કૂણા રહીએ તો વાંધો નથી ગયો છે. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બની રહ્યો. હવે આપણે જ્યાં ઓલી વાડીમાં જ્યાં ચક્કર મારી લઈ, ત્યાં જીરુંનું પોઝિશન શું છે. અને ભાઈ હું કાલે સાંજે આવ્યો તો 3 દી સુધી રેકર્ડ બની ગઈ. 2 ને 3 દી સુધી વાડી જ નહોતો આવ્યો ચક્કર મારવા બાબતે.
એમ કે નકર એવું બને જ નહીં, જીરું વાવેલું હોય ને 3 દી આપણે વાડીએ ના આવે. પણ લગ્નમાં થોડોક બીજી હતો એટલે નહોતો આવવાનું. એટલે આવા કંઈક છે ભાઈ. આ સારામાં સારું વારે ખરે આ બાજુ હોય તે જ એ જ અવાર આપણે નુકસાનીમાં છે. પછી બાકી ઉપર આ બધા જીરું જોરદાર છે જો હારિયા. આમાં બીજો કંઈ વાંધો નથી છે ને. એટલે એવું છે. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જાય ઓલી વાડીમાં ત્યાં જઈને મળીએ, બરાબર. આજે છે ને ભાઈ સીનુ બાબા આવી ગયા છે. સીનુ બાબા વાળીએ. ચાલો ઝૂમ આઉટ કરી નાખું ને કે મોઢું પાછું હતું. એ કહેતો હતો બાપુ મારે આવું. મેં ગાલ ચક્કર મારવા જવું છે, ચક્કર લાગી જાય. સારું મિત્રો, હવે જાય આપણે ઓલી વાડીમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. સીનુ બાબા જય શ્રી કૃષ્ણ કરી દાલ બધાને. જય શ્રી કૃષ્ણ કે એમ કે જય શ્રી કૃષ્ણ. હાલો આ વાડી આવી ગયા છે ચક્કર મારવા. ગાડી જો અહીં રાખી દીધી છે ઢારિયામાં. આવા છે ભાઈ કંઈક જીરો આપણા. આ છે કાકાના. અને જો ભાઈ આ છે ને બખાઈ છે, બખાઈ આપણે એકલા કાતરા થાય ને એને આવી બહુ છે. અને કાતરાય છે ઉપર ઊંચા ઊંચા છે, ઝીણા ઝીણા. હજી પાયકા નથી બહુ. જો ભાઈ મોર ને આમાં જો કેવા આવ્યા ઓલા ફૂલ ને, જોરદાર છે ફૂલ. છે ને આવું કંઈક છે ભાઈ. આ જો નદી બધી ભરી છે આપણે. હવે અટાણે આવે ભાઈ સામું પાણીઓ. વારે ખરે છે ને આ આમ જાતી હોય, અત્યારે હવે આમ આવે. અહીંયા પાણી ખાલી થયું ને એટલે જો અમલભાઈ. છીનુ બાબા હાલો હાલો વાંચે જો. રેમાન જાય જો. આવે નહીં રેમાન ના આવે હો. રેમાનથી બહુ બીએ. જો આ ભૈરું અહીંયા ભાઈ, આ આપણી વાવ છે ને આ ભૈરું પાણી. હાલ આમાલ. હા સીનુ બાબાને હે ને ભાઈ રેમાન આવે ને એટલે બહુ જ બીક લાગે કે આઈ એમ. જો ભાઈ તને જરાક વાવ દેખાડી દઉં. જો આ જો ભાઈ તારીખ છે. વાવ અમે બનાવી ને 2019 સાલમાં બનાવી. 10/3/2019. આ ભૈરી છે ભાઈ માથે. આવ એવું છે. હાલો હવે જરાક જીરુંમાં ચક્કર મારી લઈ ભાઈ. તમને બતાવી દઉં જીરું કેવા છે. આ છે કાકાના જીરું ભાઈ. એને સેજ વચમાં જો આ 2-4 કેરામાં ઉતારે છે. ઓલી બાજુ નથી અને આમળો આ 2 કેરામાં નથી. વચલા 2-3 કેરામાં સેજ ઓલું છે. અને આપણે આ જોરદાર છે ભાઈ જીરું. પણ આમાં છે ને જો એક ખામું અહીંયા પડેલ છે જો હારી. આ એકેથી આગળ છે એવા 2-4 ગામમાં પડેલા છે. એ અહીંયા તો છે ને મૂર પાણી ભરાય. બાકી આ જીરું તો બહુ જોરદાર છે ભાઈ. અને આ મહિના બધા ગુલાબી ફૂલે આવવા. હજી આમ એકદમ ગુલાબી નથી થયા, નકર આપણે આમ ઊભા હોય ને તો ગુલાબી દેખાય. જોરી ભાઈ આ 2-3 કેરામાં ખાલી ઠેવે એટલું આમ અછોડા વાર છે. 1 2 3 4 ને 5 કેરામાં અહીંયા છે. આ પીછે આવે ને આમાં પાણી ભરાય ને ઝોલમાં છે ક્યારો. એટલે પાછા આ જો વચલા 3 કેરા છે ને એ ઝોલમાં નથી. અને પાછા આ વરી ઝોલમાં છે. કેમ કે અમારા છેલ ને આવી હતી ને ભાઈ તેમાં ક્યાંય ઝોલ ને ચાલ ને ઓલું કરી દીધું. એટલે એના લીધે થોડુંક આવું છે. બાકી જીરું છે જોરદાર. અને હવે છે ને ભાઈ મારે જવું છે હેઠોલા હેઠે. વાં જઈને હરખો વિડીયો લઈ. અત્યારે પાછળથી ઓલો આવીએ ને તડકો એટલે આમાં નહીં હરખું દેખાય. એટલે અંદર જઈને જોઈ શું છે, મહી બહી છે કે આ કે તે. તો કાલમાં રાઉન્ડ લેવો છે, કાલ અથવા પરમદી દવાનો છંટકાવ તો એ થઈ જાય. અને ભાઈ જે કોમેન્ટ કરજો. અત્યારે આને 25 તારીખેનું વાવેલું છે. હા બાપુ. અને 25 તારીખ વાવલ છે ને 25 તારીખ આવે એટલે રાઈટ 2 મહિના થાય, 60 દિવસ. જો કે 2 મહિનામાં જાજો વાર નથી. વચ્ચે 31 યા 2 મહિના આવ્યા હતા. એટલે 25/11 ને 25/12 ને 25 જાન્યુઆરી બસ 2-3 દીમાં 60 દિવસ થઈ જાય. અને 55-56 દિવસના છે આ. હવે અંદર જઈને બતાવજો ભાઈ. આ ખાલી એટલામાં જ છે. અહીંયા ને આ એક વાં છે
એક આ અને એક છે વાં છે એ આપણે વારે ખેજો અહીંયા જો જરાક પારા જેવું દેખાય અહીંયા એ છે ને અહીંયા આપણે ફૂંકણીની ઓલી હવા જાય એટલે એના લીધે છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, આપણે જ્યાં ચક્કર મારી લઈ પછી પાછા મળીએ. જો ભાઈ અહીંના જીરુદા છે ને ભાઈ જોરદાર છે. એમાં આ કુંડીથી ઉપરના જે પારિયા 3 છે ને એ તો ફૂલ જોરદાર છે. નીચલે હારામાં હારા જ છે પણ આને ના પહોંચે. આને આખો ગ્રોથ ને જો તમે ગ્રીનરી ને આમાં ક્યાંય ખાલું નમરે એમ જો ક્યાંય એટલે ક્યાંય કરતાં ક્યાંય ખાલું જ નમરે. હવે જો પ્યા ઓલી પારીમાં છે ને ઓછી જગ્યા છે જો છે ને ભાઈ. આમાં ક્યાંય વચ્ચે એવું મેં ઉતારો નથી અને જોરદાર જીરું છે. આ ઓલીવાળીના થોડાક નબળા છે, અહીંના જોરદાર છે. આવું કંઈક છે ભાઈ બધું. છે ને ભાઈ એવું છે ભાઈ. આમાં આપણે છે ને ભાઈ 16 તારીખે કે 16 તારીખે આમાં દવાનો રાઉન્ડ લીધો હતો અને હવે પાછો આજે લઈ લઈ. એમ કે 16 તારીખે આપણે મારીને ત્યારે એન્ટ્રાકોલ હતું અને બીજું શું હતું, એન્ટ્રાકોલ હતું ને ઓલું એજોફાસ હતું, એજોસ્ટ્રોબિન ને ટેબુકોનાઝોલ આવે ને એ ફૂગનાશક. અને હવે જો કે આને ફૂગનાશકની જરૂર છે, બીજી કાંઈ જરૂર નથી. ફૂગનાશક સિવાય કંઈ દેવાનું નથી, બીજું કંઈ આમાં થાય નહીં. એટલે હજી આપણે અને અર્ગોન માર્યું હતું ને એને ભાઈ 10 દી થઈ ગયા છે, 10 નહીં 12 દી થઈ ગયા છે. એની પહેલાં અર્ગોનનો રાઉન્ડ લીધો હતો એટલે એક રાઉન્ડ અર્ગોનનો લઈ લેવો હોય. અને તમે જરાક જાણ કરો, કોમેન્ટ કરો કઈ દવામાં છટાય. હવે આજે આ 56-57 દિવસનું જીરું થયું છે. આવું છે ભાઈ કંઈક. હજી 60 દિવસની વાત છે અને આપણે 45 દિવસે આને પાણી આપી દીધું હતું. જ્યારે ભાઈ અહીંયા ક્યાંક જો આવું થાય, જે દેખાણું આટલું જ છે ખાલી પટડો. તો અહીંયા શું તકલીફ છે એવી ખબર ના હોય. તો જો આ એક ક્યારામાં જ છે નહીં, ખાલી આટલું જ છે. જો અહીં કોઈ પાણી અહીંયા વધારે ભરાણું હોય તો કાંઈ જમીનમાં ફેરફાર હોય તો બની શકે એમાં. આટલો ખાલી જરાક પટ્ટો છે, બાકી બધા જીરું છે જોરદાર. જો સારું ભાઈ, જરાક ઓલા શું કહેવાય સિનેમેટિક સીન લઈ લઈ 2-4 બરાબર. અને છે ને સિનેમેટિક તો પછી લેવું, પણ હવે આમાં 2-4 દીમાં આપણે નેદે કરવો છે. જારી કોઈ પારી ઉપર છે ને આવો બળેલાના છોટા ઉગ્યા છે તો એ ઉપડી જાય જવારીએ. બાકી ક્યારામાં તો એવા કંઈ ખાસ છે નહીં. જવારીએ ક્યાંય દેખાતા નથી ક્યારામાં. પારી ઉપર જે કંઈ છે ને એ છે, ક્યારામાં નથી બહુ. પણ હાથ ફેરો થઈ જાય ને એટલે ના વાંધો આવે બરાબર.
આ છે નીચલી પારી. નીચે 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 પારી આપણે જતા જાય ને સહેજ માપે માપે આવતા જાય. બાકી જીરું છે હારામાં હારું જોરદાર ગ્રોથ છે. અને આમાં છે ને ભાઈ મહિના દાણા આવું જારિયા દાણા જ્યાં ગુલાબી ફૂલ થાય ને એટલે એમાં દાણા આવી ગયા હોય. અને સુગંધે મંડે આવવા અત્યારે હવે દાણાને આપણે આમ ચીપીને એટલે સુગંધ આવી જાય. ને પછી આમાં કંઈ બીજું મહી ને એવું તો કંઈ અત્યારે દેખાતું નથી ક્યાંય. એવું છે ભાઈ. આવો તમે જીરું નરવાઈન છે. આવા બધા જીરું છે ભાઈ. સારું મિત્રો, તમે બધા બીજા ખરખી બધા કેરામાં ચક્કર મારી લઉં અને જોઈ લઉં. કાલમાં અથવા પરમ દિવસમાં એક દવાનો રાઉન્ડ લઈ લઈ ફૂગનાશકનો અને કોઈ ફાલ ફૂલ ખરે નહીં એના માટેનો દવા આવતી હોય એ બધી આપણે જરાક રાઉન્ડ એક લઈ લઈએ એટલે પાછું વાંધો ન રહે. અમે 16 તારીખે 36, 17, 18, 19, 20, 21 આજે 21 તારીખ છે એટલે હજી કાલે લેવા હે તો ને પરમ દિવસે એટલે 6 દી થઈ ગયા ને 6 દી અમે આમ તો એકાદો રાઉન્ડ જોઈએ જ. ને જો ભાઈ એક ગામું અહીંયા પડેલું હોય જો આજે દેખાય બે કિયારામાં અહીંયા છે ને છે ઝોલ છે એટલે આ બે કિયારામાં બેસી ગયા જીરું. એટલે પાણી દે એટલે થોડીક તો નુકસાની આવે જ કેમ કે પાણી દીધું હોય ને એના લીધે. પાછું એક જો વાં છે ભાઈ જો અહીંયા ન્યાય બે કિયારા જ છે. અહીંયા જેમ છે ને એમ બે કિયારા અહીંયા છે ઠેવે જો ને આપણે અહીંથી જોઈએ તો પારીને એવું દેખાય એટલે. બાકી બધું આવું છે ભાઈ જીરું. જોઈ લ્યો. સારું મિત્રો, કન્ટિન્યુ બની રહ્યું. હવે જવા દઈએ આપણે ઘરે. ઘણી વાર થી ચક્કર મારીને હજી હું જરાક બધે મારખો રાઉન્ડ મારી લઉં અને વિડીયોને ઉતારતા સરખું જોઈ ના શકાય વિડીયોમાં ધ્યાન હોય એટલે. હવે જરાક બધું આપણે હરખા જીરું જોઈ લઈ અને પછી જવા દઈએ ઘરે એટલે દવા છટાઈ જાય. કાલમાં આપણે દવાનો એક રાઉન્ડ લેવો છે. કાલમાં લેવા છે તો લેવું, નકર પરમ દિવસે કોઈ ફૂગનાશક જ લેવાનો છે. એક તો અર્ગોન લેવો છે કેમ કે અર્ગોનને 12-13 દી થઈ ગયા આમાં અર્ગોન છાંટી હતી એને. એટલે એક રાઉન્ડ અર્ગોનનો આવી જાય અને અર્ગોન ભેરું કંઈક બીજું નાખતા જાઉં એટલે ફાલ લગાડવાની જરૂર નથી. ખરે નહીં એના માટે કેમ કે હમણાં પડે છે તપ 2-4 દી થયા નામી જેવું. એટલે તપ પડે ને એટલે જીરું હાવ શું કૂણું થઈ જાય ને ઓલું મંડે થવા. કેમ કે આ 3 દિવસથી તપ પડે ફૂલ. અત્યારે જ્યાં જર્સી પહેરીને તો ગરમી થાય છે એટલે એવું છે. તો હવે એગરાવાર આગળ જઈને પૂછી હું દવા છાંટવાનું કહે અને આપણે શું છાંટવી છે બે થઈ જાય ભેરું. અને જરાક ભાઈ કોમેન્ટ હજી આપણે 2 દી પછી દવા છાંટવાની છે તો મિત્રો જરાક કોમેન્ટ કરીને કહેજો. અત્યારે 55-56 દિવસનું જીરું થયું છે અને આવું જીરું છે તો આમાં કઈ દવા અત્યારે સારામાં સારું કામ દે. ફૂગનાશક કોઈ ફાલ ફૂલ લાગે એની કે ખરે નહીં એના માટેની બરાબર કયો. આવા જીરું છે ભાઈ. હાવ પીછે જરાક ઓલા થયા પણ મેં તમને હમણાં ના દેખાડ્યા 2 કિયારા ઓલા થયા એ જ છે 2 કિયારા પાછા જો અહીંયાથી નથી લેવું હે. પછી આ કિયારા જોરદાર છે જો આમાં હવે જગ્યાએ નથી દેખાતી ક્યાંય. સમજે તો સારું મિત્રો, આવું કંઈક છે બધું. કન્ટિન્યુ બન્યા રહ્યું અને જ્યાં કોમેન્ટ કરો ભાઈ દવા માટે ખાસ જીરુંમાં અને હું કઈ દવા છાંટું એ તમને કહું. એમ જે આગલો રાઉન્ડ એન્ટ્રાકોલનો લીધો હતો આપણે. એન્ટ્રાકોલ પાવડર આવે ને એમાં પોલીપ્રોપ કેવું આવે પ્રોપીન કે એવું કંઈક ફૂગનાશક આવે છે એ છાંટ્યું હતું ને એજો ફાસ નાખ્યું હતું. એજો સ્ટોબિન ને ટેબુકોનાઝોલ બે મિક્સમાં લિક્વિડમાં આવે એ દવા મારી હતી. અને મહીને એવું કંઈ દેખાતું નથી એટલે એની કંઈ જરૂર નથી નકર આપણે ભેરું નાખતા જાત. પણ ક્યાં કોક દેખાય પણ અત્યારે તપ છે એટલે મહી તો દેખાય વહી જાય એમ છે એવું છે. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યું બ્લોગમાં. મળીએ આપણે વળી એમને થોડી વાર પછી. કેમનું જાઉં હે ક્યાં ભૂ પીવા જાઉં ક્યાં હા એટલે ક્યાં વાહ ત્યાં આગળ જરાક વાર પછી જાઉં હો. પણ એમ નહીં આગળ હાલજો વાંથી વહી જાય. આમાં તો આખામાં જીરું ઊભા કેમ જાઉં આમ હાલ વાં કુંડી આગળથી આપણે આવ્યા નહીં એમરાથી વયા જઈએ. હાલો ભૂ પીતા આવે
અહીંનો હાલીને ઘૂમરા દે ને થાય કો પાછા ઓલા નાકા વરત ત્યાં કરલ માથેથી જવું પડે ને મોબો ખૂતી ના જાય હો યા અહુ વાહ વાહ ભાઈ વાહ વાહ સીનુ બાબા વાહ મોજ છે ભાઈ હા સીનુ બાબાને સ્નેહ આમ 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 હાલો આમ હા હા આ બધાને કહેતા જય શ્રી કૃષ્ણ એમ કહેતા ઊભો રહે જરાક ઊભો રહે પછી તને તેડી લઉં હાલ જરાક એમ આમ જો અહીંયા ઊભો રહે જીરીક ઊભો રહે હું આંગળી તેડી લઉં તને આમ જો હું તને કહું એમ કર જય શ્રી કૃષ્ણ કે નથી કેવું ને નથી જય શ્રી કૃષ્ણ કે મારો દીકરો હાલ પછી તેડી લઉં એકવાર આમ એમ કહેતા લાઈક કરો જો રિહાણો એમ કહેતા લાઈક કરો તો કાંઈ નહીં દીધે રાખ ઘુમરા તો તેડવો નથી જા એકલો પી આવ જા તો એકવાર જય શ્રી કૃષ્ણ કરી દે બધાને આમાં જોઈને ફોનમાં જોઈને જય શ્રી એ ઉખેડ નહીં જો જીરુના છોટા ઉપાડે વાઘરી લે સ્નેહ ટપાટ મારું એકવાર મારો દીકરો જય શ્રી કૃષ્ણ કરી દે જો તને આમાં એક તારો ફોટો પાડવો હાલ જો હું તને કહું હાલતા એક જો અહીંયા હે ને સીનું બેઠો હોય ને તો કવડા જીરું છે ખબર છે સીનું દેખાય નહીં ને અવડા સરખો હાલો પછી ભૂ પીવા જાઉં ને હે જો મારો દીકરો છે ને અહીંયા ઊભો રહે જો અહીંયા ઊભો એક ફોટો પાડી દઉં હો અસલ આમ જો સીનો સ્નેહ બેસતા હેઠો બેસતા જોઈ લે હેઠો બેસતા આમ ફોટો આવે હે હાલ બેસતા જો ભાઈ જીરું સ્નેહના ગોઠણથી ઊંચા થઈ ગયા કડહામાં જીરું થઈ ગયા જોવારી જો અને એને લઈ ગઈ હવે તરફ ભૂ પીવા જાવું ને હે જાવું ને ભૂ પીવા હે તો હાલો જઈ હાલો આમાં હિલો ધોરિયામાં હિલો તું પાછા એક તો જીરું કચરી નાખ હાલ એટલે આવું હે ભાઈ હાલો હવે વાં જવા દે સ્નેહને લઈ ગઈ તરફ પાણી પી આવી છીનુ બાબાને પાણી પીવા જવું છે ને હે હાલો પાણી પી આવી હાલો